જોઈએ તો આ વખતે નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓ માટે મોટો આફત બનીને આવ્યા છે, કારણ કે નવરાત્રી દરમિયાન વરસાદ વરસતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે। અમદાવાદમાં વરસાદે ખેલૈયાઓની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાયબ્રન્ટ નવરાત્રીના સ્થળે વરસાદી પાણી ભરાયા છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણીના નિકાલ માટે કામગીરી પણ ચાલી રહી છે। તો વરસાદથી કેટલાક પાર્ટી પ્લોટમાં ગરબા રમવા પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે। તો વરસાદી પાણી ભરાયેલા છે, તો કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા ગરબા રદ કરવા પડે તેવી સ્થિતિ છે। નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ને આજે માતાજીનું 9મું નોરતું છે। જો કે મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી રહ્યા છે। છેલ્લા 2 થી 3 દિવસથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલી રહી છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં છે, કે જ્યાં આગળ વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેલૈયાઓ આવીને ગરબા રમતા હોય છે। પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો ને આજે સવારે પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે ગ્રાઉન્ડ છે તે ભીનું જોવા મળી રહ્યું છે અને ગ્રાઉન્ડ ભીનું હોવાના કારણે ખેલૈયાઓને ગરબા રમવામાં તકલીફ પડતી હોય છે। અને આ જ કારણથી શ્રમિકોને અહીંયા કામે લગાડવામાં આવે છે, કે જે શ્રમિકો ગ્રાઉન્ડને સૂકું કરી રહ્યા છે। ખાસ તો સ્પંજ અને રેક્ઝિનનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડની અંદર જે પાણી ભરાયું છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। આમ તો ખેલૈયાઓને તકલીફ ન પડે તેના માટે આ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર આર્ટિફિશિયલ ગ્રાસ લગાવવામાં આવ્યું છે, જેના થકી ખેલૈયાઓને ગરબા રમવામાં સરળતા થતી હોય છે। પરંતુ વરસાદના કારણે આ આર્ટિફિશિયલ ઘાસ છે તે ભીનું થઈ ગયું છે અને પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આ સાથે શ્રમિકો પણ મહેનત કરી રહ્યા છે, કારણ કે ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહથી ગરબા રમવા માટે આવતા હોય છે, ત્યારે ખેલૈયાઓને પણ ગરબા રમવામાં કોઈ તકલીફ ન નડે તેના માટે પણ શ્રમિકો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે। જો કે હવામાન વિભાગની આગાહી છે કે આજે પણ વરસાદ પડી શકે છે, જેના કારણે કેટલાક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન છે તે રદ પણ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।